હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર કૌશિક ચૌધરી હિયર. નોર્મલી તમે મને જોયો છે બહુ ઓછો અને વાંચ્યો છે બહુ વધારે, પણ આજે હું તમારી સામે આવી ગયો છું મારો ફેસ લઈને, ફૂલી ગયેલો ફેસ લઈને ઘરમાં બેઠા બેઠા. અને એટલા માટે આવ્યો છું કારણ કે થોડી કમ્પ્લેન્ટ્સ મને મળી રહી છે મારા વિશે ઈમેલ્સમાં, મેસેજીસમાં, કેટલાક ફોન દ્વારા પણ, કે પેન્ડેમિકના આટલા રિસ્કી ટાઈમમાં મેં મારા એ સિરિયસ અને આધ્યાત્મના ઊંડાણવાળા આર્ટિકલ્સ ઓછા કરી દીધા છે યા બંધ કરી દીધા છે. અને હું ખાલી મારા પોતાના ફોટોઝ મૂકું છું, મારી દીકરીઓ સાથે હું રમી રહ્યો છું એના ફોટોઝ મૂકું છું. તો એવું કેમ? અને બીજું જે સૌથી વધારે મને સવાલ મળ્યા આ સમયમાં એ મોત ઉપર હતા. તો હું થોડો એના કારણે સિરિયસ થયો છું અહીંયા આવવા માટે, હાજર થવા માટે, કે મોત માટે કેવી રીતે તૈયાર થવું, મોત સામે કેવી રીતે તૈયાર થવું આવા ટાઈમમાં કે જ્યારે આપણે જઈ શકીએ છીએ. જ્યારે પહેલી વાર મૃત્યુ, આમ તો મૃત્યુ કોઈ પણ સમય આવી શકે છે, પણ અત્યારે આપણે એવા સમયમાં છીએ જ્યારે કોન્સ્ટન્ટ આપણને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે ઘરની બહાર નીકળ્યા તો મર્યા. સો હોઈ શકે છે, એ સાચું પણ હોય આપણા માટે. હોઈ શકે આપણે એમાંથી નીકળી જઈએ, આપણે ભવિષ્ય જાણતા નથી. સો પહેલાં મારા જે લાઇટર મોડનું કારણ હું કહી દઉં કે નોર્મલી મારી આખી લાઈફમાં હું એવો રહ્યો છું કે જ્યારે સિરિયસ ટાઈમ આવે મારા જીવનમાં પણ, ત્યારે હું બહુ લાઇટ થઈ જાઉં છું. અને જ્યારે લાઇટર ટાઈમ હોય જીવનમાં, શાંત સમય હોય, બધું ઇઝી ચાલતું હોય, ત્યારે હંમેશા હું સિરિયસ રહું છું. ક્યારેક મને પૂછવામાં આવ્યું છે કે હું આવો કેમ છું, તો એકચ્યુઅલી તો હું એક નેચરલ એટીટ્યૂડ છે મારો લાઈફ પ્રત્યેનો, પણ હું પોતે પણ જ્યારે એનું કારણ શોધું છું તે કારણ મને એ જ મળે છે કે રિસ્કી ટાઈમમાં યા સિરિયસ ટાઈમમાં તમે જ્યારે લાઇટ રહી શકો છો યા લાઇટ રહો છો, ત્યારે તમને ઇઝીલી ખબર પડે છે તમે કે રિસ્ક ક્યાં છે અને એ કઈ રીતે અવોઇડ થશે, તમે એનાથી કઈ રીતે બચી શકશો, તમે એનાથી કઈ રીતે ઓવરકમ થઈ શકશો. એ દરેક વસ્તુને, દરેક રિસ્કને તમે, એ દરેક પ્રોસ્પેક્ટને તમે જોઈ શકો છો જ્યારે તમે લાઇટ હોય, જ્યારે તમે સિરિયસ ના થઈ ગયા હોય ત્યારે. તો કેરલેસ રહેવાનો મતલબ નથી, પણ સિરિયસ થઈ જવાનો મતલબ નથી. એવા સિરિયસ કે તમારું મન અને દિમાગ જે છે એ જામ થઈ જાય. અને લાઇટર સમય હોય જ્યારે જીવનમાં, ત્યારે હું થોડો સિરિયસ રહું છું. એના પાછળનું કારણ એ છે કે એ સમય જીવનનો વેસ્ટ ના થઈ જાય. તમે ઊંઘવામાં અને અસ્તવ્યસ્ત ટાઈમ વેસ્ટ કરવામાં જીવનને વેડફી ના નાખો. તો એવા ટાઈમ મારા માટે હંમેશા સિરિયસ રહેવાનો હોય છે. એવા ટાઈમમાં હું સૌથી વધુ લાઈફમાં આઉટકમ કેવી રીતે આપી શકાય એના માટે કાર્ય કરતો હોઉં છું. સો આ ટાઈમ લાઇટ રહેવા માટે છે, એટલા માટે હું ખાલી ફોટોઝ મૂકી રહ્યો છું. છતાંય મોત પર આપણે વાત કરી લઈએ કે મૃત્યુ માટે તૈયાર કેવી રીતે થવું. મોત આપણને ડરાવે છે એટલા માટે નોર્મલી, કારણ કે આપણે આખું જીવન આપણે જે એક સવાલથી ભાગ્યા હોઈએ છીએ, એ સવાલ મોત આપણને પૂછી લે છે જ્યારે આપણને સામે આવે. અને એ સવાલ છે કે ભાઈ તમે કઈ રીતે જીવ્યા. તો આપણા જીવનની સાર્થકતા એમાં બિલકુલ નથી કે આપણે કઈ રીતે મરીશું. આપણા જીવનની સાર્થકતા એમાં છે કે આપણે કઈ રીતે જીવ્યા. તો તમે શાનાથી મરો છો ઇમ્પોર્ટન્ટ નથી. તમે કાલે કોરોનાથી મરશો યા એના પહેલાં તમે હાર્ટ એટેકથી મરશો ઘરે બધું મીઠાઈઓ ખાઈને, યા કોઈ બીજા કારણથી મરશો, એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તમે મરશો એ વખતે હજારો માણસો તમારી શવયાત્રામાં આવ્યા હશે, યા આવા કોરોનાના ટાઈમમાં 10 માણસોને જ એલાઉ કરેલું હશે, યા પછી તમે કોઈ સંન્યાસ લઈને જંગલમાં જતા રહ્યા હશો, જ્યાં તમે જ્યારે શરીર છોડ્યું ત્યારે બીજું કોઈ હતું નહીં ને આવનાર આજુબાજુના જંગલી પ્રાણીઓ તમારા શરીરને ખાઈ લેશે ને પોતાનું પેટ ભરશે. આ બધી વસ્તુઓ સમાન છે. એ બધી વસ્તુઓનું કોઈ જાજુ મૂલ્ય નથી. જે વસ્તુનું મૂલ્ય છે એ કે એ મૃત્યુની ક્ષણ પહેલાં તમે જે જીવન જીવ્યા એ કેવું હતું. અનફોર્ચ્યુનેટલી એ સવાલ, એ સિરિયસનેસતા, આપણે દેશી ભાષામાં એને સિરિયસનેસતા કહીએ, મારા પપ્પાનો ફેવરેટ વર્ડ છે. તો એ સિરિયસનેસ આપણામાં હોતી નથી જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ ત્યારે, કે હું કેવી રીતે જીવી રહ્યો છું. એ સમયે જ્યારે આ સવાલ આપણા ઉપર હાવી થાય ત્યારે આપણે એનાથી ભાગવાનું કામ કરીએ છીએ. બધા જેમ જીવે છે એમ જ હું જીવું છું. આપણે બધાના જીવનમાં જે ચાલતું હોય એવું આપણા જીવનમાં થઈ જાય એની જ કોશિશોમાં એકચ્યુઅલી જીવન પૂરું કરી દઈએ છીએ. તો કોરોનાના સમયમાં જો તમે મોતથી ડરી રહ્યા છો, તો પહેલી વાત એ સમજી લો કે તમે મોતથી નથી ડરી રહ્યા, તમે તમારા નિરર્થક જીવનથી ડરી રહ્યા છો. કે આ જીવન પૂરું થઈ રહ્યું છે અને તમે કંઈ નથી કર્યું.
પેટ ભરવા સિવાય અને સંડાસ કર્યા સિવાય. હું હંમેશા લોકોને બહુ એક બ્રુટલ ટ્રુથ કહું છું કે તમારા જીવનમાં તમે આ દુનિયા પર શું આપીને જાઓ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક એવરેજ માણસ, સામાન્ય માણસ આ દુનિયા ઉપર એનું જે મળ ત્યાગ આપણે કરીએ એના મળ સિવાય બીજું કંઈ છોડીને જતું નથી. અને એ આજના સમયમાં તો આપણે ઊંડી કૂવીઓ ખોદીને એમાં નાખીએ છીએ. આપણા ટોયલેટ્સ બહુ હાઈફાઈ થઈ ગયા છે. તો એના સિવાય આપણું કોઈ પ્રધાન નથી. ઇટ્સ એક બ્રુટલ ટ્રુથ છે. આખું જીવન આપણે ખાલી ખોરાક ખાઈ જમીને પોતાના શરીરને ભરણ પોષણ કરીને તાજુમાજુ રાખવામાં અને વધારાનું કાઢી નાખવામાં પૂરું કરી દઈએ છીએ. એક હતા તો એકલા માટે, બે થયા તો બેના માટે, 4 થયા 5 થયા તો 4 એ 5 માટે. એનાથી વધારે આપણે કંઈ નથી કરતા. શરીર આખા જીવનમાં આપણે જે કર્યું હોય એને પછી આપણે મૂકીને જતા રહીએ છીએ એક વેસ્ટ પ્રોડક્ટ તરીકે. હવે એ શરીર પછી કઈ રીતે નાશ પામે છે, એ બળીને ભસ્મ થાય છે યા જમીનમાં ડિકમ્પોઝ થાય છે યા કોઈ અન્ય પ્રાણીઓ એને ભોજન તરીકે જમી જાય છે, એનું કોઈ મહત્વ નથી. તો મોતથી ડરવાનું નથી. બસ હવે પ્રાર્થના એ કરો અને પોતાના જાતને સજાગ બનાવી દો કે જો આ કોરોનાના સમયમાંથી તમે જો નીકળી જાઓ છો, એમાં તમે જીવિત નીકળી જાઓ છો. આખો આ સમય લગભગ 6 મહિનાથી 1 વર્ષ સુધી રહેશે. તમે એને બહુ શોર્ટ સમજતા હોય તો એક ભૂલ હોઈ શકે છે, કારણ કે 6 મહિના સુધી રહી શકે છે, કદાચ 1 વર્ષ લાગી શકે. અને આપણે બધા એ સંક્રમણમાંથી ક્યાંક ના ક્યાંક કોઈના કોઈ સમય પસાર થઈશું અને આપણી પોતાની સ્ટેમિના, આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ અને આપણા પોતાના સમય સંજોગ અનુસાર આપણે એમાંથી આપણું ભવિષ્ય નક્કી થશે. તો તમારે જેટલો સમય તમારી પાસે છે એ સંક્રમણ પહેલાં એમાં અને સંક્રમણ પહેલાં તમારે એ જોવાનું છે કે હવે જો હું બચી જાઉં તો હું મારું જીવન કઈ રીતે જીવીશ અને મારા જીવનને એક અર્થ કેવી રીતે આપીશ. આ જે પણ નામ લઈને હું આ દુનિયા ઉપર ફરી રહ્યો છું, ખરેખર શું હું ભોજન લેવા સિવાય અને મળ ત્યાગ કર્યા સિવાય બીજું કોઈ કામ કરી રહ્યો છું, યા જે મારા સાથે જોડાયેલા છે એમને આટલું એ કરી શકે એના સિવાય બીજું કોઈ એક્સ્ટ્રા હું આટલું એ કરી શકે એની જાળવણી, એની એક કેર લીધા સિવાય બીજું હું કરી રહ્યો છું? જો નથી કરી રહ્યા, તમે 750 કરોડ લોકો પૃથ્વી પર ફરવાવાળા 750 કરોડ મનુષ્ય નામના પશુમાંથી જો એક છો અને પછી તમે બહુ મોટો અહંકાર લઈને ફર્યા છો આખી જિંદગી કે હું ફલાણું છું, ઢીંકણું છું, મારો તો વિચારધારા આમ છે, મારો તો આદર્શ આમ છે, હું તો રામ જેવો છું, કૃષ્ણ જેવો છું, ફલાણા જેવો છું, ઢીંકણા જેવો છું. મોત તમને સમજાવી દે છે કે તમે કંઈ નહોતા. તો ડર તમારા એ અહંકારના ભાગવાનો છે. અહંકાર એ તૂટવાનો સમય સામે આવે છે. જ્યારે સત્ય સામે આવે છે તો એ સત્યનો ડર છે. તો એ ડરને સ્વીકારી લો, કારણ કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી જો તમે તમારા અહંકારને ત્યાગી શક્યા હોય. તમે પોતાના મૃત્યુથી એટલા માટે ડરો છો કારણ કે તમે જાણતા નથી કે શરીરમાં આવ્યા પહેલાં તમે શું હતા અને શરીરને છોડ્યા પછી તમે શું હશો. યા શરીરથી અલગ પણ તમે કંઈ હતા એવું તમને ખબર જ નથી. આ શરીર 5 આંગળા, મારી આંખો, આ નાક, આ હોઠ, આ કાન, આ જીભ જે બોલી રહી છે, એ આજે હું કંઈક બોલી રહ્યો છું, આ આંખોથી કંઈક જોઈ રહ્યો છું, આ નાકથી કંઈક સૂંઘી રહ્યો છું, કાનથી કંઈક સાંભળી રહ્યો છું, મારા મનથી કંઈક આદેશ આપી રહ્યો છું કોઈને. આ બધું થઈ રહ્યું છે. પણ જ્યારે લોકો કહેશે કે ભાઈ હું મરી ગયો, તો જ્યારે હું મરી જઈશ ત્યારે આ બધું આમનું આમ હશે. એવું નહીં હોય કે મારા 5 આંગળામાંથી કોઈ એક આંગળું ખરી પડ્યું અને લોકો કહેશે કે ભાઈ આ ભાઈ મરી ગયા. એવું નહીં હોય કે મારી એકાદી આંખ ફૂટી જશે યા નાક કપાઈ જશે અને લોકો કહેશે કે હું મરી ગયો. આ બધું આમનું આમ હશે અને લોકો કહેશે હું મરી ગયો. એનો અર્થ એ છે કે આ 2 આંખો, આ નાક, આ શરીર હું હતો જ નહીં. આ આખા શરીરને ચલાવવાવાળી જે એક વસ્તુ, જે ઉર્જા હતી એ હું હતો, જેને મેં ક્યારેય જાણવાની કોશિશ જ ના કરી, એ હું જાણી જ નહીં. તો તમારા શરીરમાં એક બહુ ભારેખમ લીવર છે જેને જો કાઢી નાખવામાં આવે તો તમે અમુક મહિના જીવી શકો છો. અમિતાભ બચ્ચન 25% લીવરથી જ જીવે છે. એક સ્ટમક છે, સ્પ્લીન છે, બ્લેડર છે, ઇવન ઇન્ટેસ્ટાઇન પણ તમે કાઢી નાખશો અમુક મહિના સુધી તમે જીવી શકો છો. ખાલી 3 જ ઓર્ગન એવા છે તમારા શરીરમાં, લંગ, હાર્ટ અને બ્રેઇન, કે જેને કાઢી નાખવામાં આવે તો તમે ઓન ધ સ્પોટ મરી જશો. બાકી બધા ઓર્ગન તમારા શરીરમાં એવા છે કે જેને જો કાઢી નાખવામાં આવશે તો એ તમે મરી નહીં જાઓ. તમારો જે અહંકાર છે કે હું ફલાણો છું એ તો રહેશે જ, તમે આ દુનિયા ઉપર હશો. અને વાત રહી લંગ, હાર્ટ અને બ્રેઇનની, એ પણ
તમે જ્યારે મરી જશો એટલે તમારા શરીરમાંથી કાઢી શકાશે. અમે એનાટોમીની લેબમાં આ બધા ઓર્ગનોથી રમતા હતા. આમ બ્રેઇન ઉપાડતા ને એમને એમ લાગતું કે ઓહો આ બ્રેઇનમાં તો કોઈક માણસે પોતાના વિશે કેટલી મોટી મોટી વાતો વિચારી દીધી હતી. આ ફેફસામાં કોઈએ કેટલા બધા શ્વાસ ભર્યા હતા અને કેટલા શ્વાસ છોડ્યા હતા. તો છેલ્લે આપણે એક કચરો આપણે નથી. આ કચરો, આ શરીર જે વસ્તુ છે અલગ અલગ ઓર્ગનનું, એને આપણે ભેગું કર્યું છે, એને આપણે ધારણ કર્યું છે કોઈ એક કાર્ય કરવા માટે. તો એ ધારણ કરવાવાળા આપણે કોણ છીએ? એ ઉર્જા આપણે કોણ છીએ? જો એ વસ્તુને આપણે જાણી લીધી તો મૃત્યુનો ડર જતો રહેશે. કારણ કે એ ઉર્જા તો આપણે હંમેશા અહીંયા હતા, અહીંયા જ છીએ. આપણે એક પછી એક આવા શરીર ધારણ કરીને આગળ જતા રહીએ છીએ જ્યાં સુધી મુક્તિનો આપણને અહેસાસ નથી થતો, મુક્તિનો આપણને ધ્યેય નથી મળતું. એ આખો એક અલગ સબ્જેક્ટ છે, આપણે એમાં નહીં જઈએ. તો મૃત્યુનો ડર આના કારણે છે કારણ કે આ શરીરથી અલગ તમારી જે પહેચાન છે એને તમે મેળવી નથી. અને બીજા કોઈની મૃત્યુનો, તમારા સંબંધીની મૃત્યુનો ડર તમને એટલા માટે છે કારણ કે એ સંબંધીના શરીરથી ઉપર જે એનું જે અસ્તિત્વ છે, એના અંદરની જે ઉર્જા છે કે જેને આપણે આત્મા કહીએ છીએ, એના સુધી તમે પહોંચ્યા નથી. મતલબ મારી દીકરી, મારા સંતાનો યા મારી પત્ની, જો એમને હું ખાલી એક શરીર તરીકે જ એમના સાથે જોડાયો છું, તો જ્યારે એ શરીર જતું રહેશે ત્યારે મને હંમેશા એમની એબ્સન્સનું, એમની ગેરહાજરીનું દુઃખ મને વર્તાશે, એ પીડા મને થશે. પણ જો એ શરીરને ચલાવવાવાળી ઉર્જા એ જે છે, એ શરીરને ચલાવવાવાળા જે આત્મા છે એને જો હું જાણી ગયો છું અને જો હું એના સાથે કનેક્ટ થયો છું, તો મને ખબર હશે કે આ શરીરમાં આવ્યા પહેલાં એ ક્યાં હતી અને હવે એ ક્યાં જવાની છે, એ આત્મા ક્યાં જવાનો છે, એ કોણ છે, મને એની આખા પાથની મને ખબર હશે. તો હું એ આત્મા સાથે જોડાયેલો હોઈશ, એ પાથ સાથે જોડાયેલો હોઈશ, તો હું એને એક નિર્મોહી બનીને એને જોઈ શકીશ. તો જે નિર્મોહી બનવાનું, તમે રામાયણ ને મહાભારત પણ ટેલિકાસ્ટ થઈ રહ્યા છે અત્યારે, અને રામ માટે અને કૃષ્ણ માટે વારંવાર એ સંવાદ આવે છે, એ બહુ નિર્મોહી છે. કોઈ વાર કૌશલ્ય રામને કહી દે છે, કોઈ વાર બલરામ કૃષ્ણને કહી દે છે, બહુ નિર્મોહી છે. નિર્મોહી જાણી જોઈને નથી બનાતું. નિર્મોહી માણસ આ જ્ઞાનથી બને છે. શરીરથી ઉપર ઉઠીને તમારી જે ઓળખ છે એના સુધી જ્યારે તમે પહોંચો છો ત્યારે મોતનો ડર ત્યારે જ જાય છે. હાલ પૂરતો હોઈ શકે તમે એ આત્મજ્ઞાનની આત્માને જાણવાની સ્થિતિ સુધી ના પહોંચો, એ પોસિબલ નથી એટલી ઇન્સ્ટન્ટ. પણ હાલ પોતાની જાતને એક પ્રોમિસ જરૂર કરો કે આજથી હું મારા જીવનને, હવે જેટલો પણ સમય હું જીવતો છું, હું મારા જીવનને એક અર્થ આપવાની કોશિશ કરીશ. અને બે રીતે થશે. એક, પોતાની જાતને પોતાના શરીરથી ઉપર જે આપણે છીએ ઓળખવાની કોશિશ, ધ્યાન અને બીજા જે પણ આધ્યાત્મિક માર્ગથી. અને બીજું, જીવનમાં પોતાનાથી ઉપર ઉઠીને સંસારમાં પોતાના પરિવાર, અને જો મારી દીકરી આવી ગઈ છે ડિસ્ટર્બ કરવા માટે, 1 મિનિટ, પોતાનાથી અને પોતાના પરિવારથી ઉપર ઉઠીને બાકી જે પણ સંસાર, જે પણ દુનિયા છે એના માટે હું શું કરી શકું છું, જેને આપણે કર્મયોગનો માર્ગ કહીએ છીએ. રિટર્નમાં મારે કંઈ જ નથી જોઈતું. હવેથી હું શું કરી શકું છું, બસ આ બે, એના પાછળ કામ કરવાનું છે. 2 માર્ગ, એક કર્મયોગનો અને એક પોતાના અંદરનો ધ્યાન યોગનો. આ 2 માર્ગે પોતાની જાતને લઈ જાઓ. બાકી બધી વસ્તુ લીલા છે. મારી મમ્મીનું નામ લીલા છે અને મારા પપ્પાનું નામ પ્રવીણ છે. તો જો તમે લીલામાં પ્રવીણ બની શકો છો તો મૃત્યુનો ડર નહીં હોય. તો મતલબ આ છે, આ બધું પ્લે છે. અને આ આખી માયાને તમે લીલા ત્યારે સમજી શકો છો જ્યારે તમે એ જાણતા હોય કે આ સંસાર શું છે, હું શું છું અને એનાથી ઉપર મારે શું કરવાનું છે. ઓકે, તો જે 2 કામ મેં તમને કીધા. મારી દીકરી મને ડિસ્ટર્બ કરી રહી છે તો હું તમારી લિંક થોડી કપાઈ રહી છે. ઓકે, સે હાય. તો આ 2 કામ આજથી પોતાની જાતને એમાં થોડા ઇન્વોલ્વ કરતા જાઓ. મેં તમને કારણ આપ્યું કે તમારા મોતના ડરનું કારણ શું છે, અને 2 માર્ક પણ આપ્યા કે એનાથી ઉપર ઉઠવું હોય તો તમે તમારી શરૂઆત કઈ રીતે કરી શકો છો. હું એવી કોઈ વાત નથી કહેતો કે આટલા શોર્ટ ટાઈમમાં તમને એવું કંઈ જ્ઞાન થઈ જશે, પણ તમે એ માર્ગે જો ચાલવાનું શરૂ કરી દો છો તો જ્યારે પણ મોત સામે આવશે તમે તમારા માર્ગ ઉપર આવશો અને એ વખતે તમને ઓછી પરેશાની થશે. તમે એ બધા દુઃખ જે મોતના સમયે થતા હોય છે, તમે જો તમારા માર્ગ ઉપર સ્થાપિત થઈ ગયા હશો, આ 2 માર્ગ પર, ધ્યાન યોગ અને કર્મયોગના, હું શું છું એ જાણું અને મારા સિવાય જેને હું મારું કહું છું એના સિવાયની જે દુનિયા છે એના માટે હું કંઈક કરું અને કરતો રહું, કંઈક કરીને જાઉં. આ 2 વસ્તુ પર જો તમે સતત ચાલતા રહેશો તો
મૃત્યુ જ્યારે પણ આવે, આજે આવે, 6 મહિના પછી આવે કે 6 વર્ષ પછી આવે, એ તમને વધારે પરેશાન નહીં કરે. તમે એને એક આનંદિત બનીને એક લીલા તરીકે તમે એને પૂરી કરી શકશો, એક પ્લે તરીકે. અને જીવનની સાર્થકતા એ છે. જીવનનું સૌથી મોટી ટ્રોફી જો હોય તો એ છે. એને આપણે કહેવાય છે મૃત્યુને તમે જીતી લીધું. ઓકે, જ્યારે તમે એવા થઈ જાઓ છો ત્યારે. તો મૃત્યુને જીતવાનો આ માર્ગ છે અને એને અપનાવો. ફરીથી તમે કઈ રીતે મરો છો એ ઇમ્પોર્ટન્ટ બિલકુલ નથી, તમે કઈ રીતે જીવ્યા છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યાં સુધી જીવન છે એ જીવનને સાર્થકતા આપો. મૃત્યુ તમને જે સવાલ પૂછશે આ જશે, બેટા તું કઈ રીતે જીવ્યો, અને જવાબ તમારી પાસે હોવો જોઈએ. કંઈક મહત્વપૂર્ણ અને મૂલ્યવાન જવાબ તમારી પાસે હોવો જોઈએ. દેટ્સ ઇટ. ફરી હું લાઇટર મોડમાં જ રહીશ. અને મૃત્યુનો ડર મને નથી, એવું હું કંઈ ગર્વથી નથી કહેતો, પણ એક નોર્મલ બિહેવિયરથી કહી રહ્યો છું. કારણ કે હું દરેક સેકન્ડે એ રીતે જીવું છું કે મારે આ સમય જેટલું કરવાનું છે હું કરી ચૂક્યો છું. જે નવી સેકન્ડે આવે છે એમાં જે કામ કરવાનું છે હું કરીશ. અને નવી સેકન્ડ જો મારા માટે મૃત્યુ લઈને આવે છે કે ભાઈ તમારે આ શરીર છોડવાનું છે, તો હું એ શરીર છોડવાનું પણ કર્મ કરીશ. એ પણ એક કર્મ છે, જેવી રીતે બીજા બધા કર્મ હતા. જેવી રીતે મેં બ્રશ કરતો હતો, જેવી રીતે હું સ્નાન કરતો હતો, જેવી રીતે હું બુક લખતો હતો, એવી રીતે હું આ શરીરને પણ છોડીશ. જેને તમે લોકો મૃત્યુ કહો છો, દુનિયા મૃત્યુ કહે છે. હોઈ શકે હું એને મૃત્યુ ના કહેતો હોય, હું એને એક વેશ પલટો કહી શકું. ઓકે, સો ઘરમાં બેઠા બેઠા વધારે ભાષણ આપવાનું મન નથી. ઘણા બધા લોકો ઘણા બધા એવા કૃત્ય કરી રહ્યા છે કે બહુ ભયંકર ગુસ્સો આવે, પણ એ બધા લોકો એવા જ નીકળ્યા છે જેવા આપણે એમને માનતા હતા. એટલે એમાં કોઈ વધારે મગજ બગાડવાનો મતલબ નથી. એમને હાલ સરકાર ઉપર છોડી દો અને પોતે મેં જે કહ્યું એ કામમાં પોતાના જીવનને સાર્થક બનાવવાના પથના ઉપર થોડું થોડું ચાલવાનું શરૂ કરી દો. બેટર વે છે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વન્ડરફુલ લવ. જે નાના મોટા ડાઘ દેખાઈ રહ્યા છે એ આ બંને જંગલી બિલ્લીઓ જે છે, મારી દીકરીઓ, એમના નખના નિશાન છે. ઓકે, મારા ફેસ પર. હા, 1 મિનિટ, પૂરું થઈ રહ્યું છે. સ્ટે સેફ, સ્ટે હોમ, લવ યુ ઓલ. અને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, મને પૂછી શકો છો. હું સમય મળે એટલે જવાબ આપીશ. અનનેસેસરી અને રિપીટેડ ક્વેશ્ચન્સ ના કરતા પ્લીઝ. લવ યુ ઓલ. થેન્ક યુ.